જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં મુશળધાર વરસાદ બાદ ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે। થોડા કલાકના વરસાદે ચારે બાજુ પાણી કરી નાખ્યું। અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી વહેવા લાગ્યો કે વાહનો તણાવા લાગ્યા। ભારે વરસાદને કારણે આખા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પર વહેતું પાણી ઘરો અને બજારોની દુકાનોમાં ઘૂસી ગયા છે, જેનાથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના આ રૌદ્ર સ્વરૂપને જોતા પ્રશાસને લોકોને ઘરોમાં રહેવા અને સતર્ક રહેવા માટે પણ અપીલ કરી છે। આ તરફ જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ। સોનમર્ગના રંગામૂળ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાથી પહાડો પરથી કાટમાળ અને પાણીનો પ્રવાહ વહેતો થયો છે। આ કુદરતી આપત્તિ બાદ નજીકથી વહેતી નદીનું જળસ્તર ભયાનક સપાટી પર પહોંચી ગયું છે। અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે સોનમર્ગને જોડતા મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે। રંગા રોડ પાસે કેટલાય ફૂટ સુધી કાદવ કિચડ જમા થઈ ગયો છે, જેનાથી વાહન વ્યવહારને અસર થઈ છે। પાણીના પ્રવાહને જોતા નદી કિનારે રહેતા લોકો અને ત્યાંથી પસાર થતા મુસાફરો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। પ્રશાસને સખત સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિ નદી કિનારે અથવા તો સંવેદનશીલ જગ્યા પાસે ન જાય। રાહત અને બચાવ ટુકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે।